જય દ્વારકાધીશ, જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, આપણે ડિસ્કસ કરીએ કે આપણે લાસ્ટ લેક્ચરના અંદર જે ડિસ્કસ કર્યું હતું કે બેન્કિંગ પ્રેક્ટિસ, આજે આપણે જોશું કે બેન્કિંગ પ્રેક્ટિસ કરવા માટે કઈ સ્કિલ્સ જોઈએ, તમારે સ્કિલ્સ રિક્વાયર થાય. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયું તો થોડુંક રિવાઇઝ કરીએ. આ એક્ટમાં તમારે માસ્ટરી ધરાવવી પડે, આ એક્ટમાં તમારે ડીપમાં નોલેજ લેવું પડશે કે જે તમને કામ લાગશે, જે તમને આ પ્રેક્ટિસનો બેઝ બનાવશે અને એક્સપિરિયન્સ ગેઇન કરવાના અંદર ખૂબ જ મહત્ત્વનું છે. એરિયા ઓફ પ્રેક્ટિસ આપણે જોઈ ગયા હતા કે તમારા કામ કેવું કેવું કરવાનું થશે, શું બધું તમે કરવાનું થશે જો તમે આ પ્રેક્ટિસમાં જોડાઓ. તો આ બી આપણે ડિસ્કસ સારી રીતના કરી ગયા હતા. આજે જે ડિસ્કસ કરવું છે સ્કિલ્સ એન્ડ નોલેજ રિક્વાયર, કયા કયા પ્રકારની સ્કિલ્સ તમારે જોશે. બેઝિક એડવોકેટની બધી સ્કિલ જોશે, પણ જે સ્પેશિયલ સ્કિલ જોઈએ એ કઈ જોશે. તો જે લીગલ એક્યુમ, સ્ટ્રોંગ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એન્ડ ધ કંપનીઝ એક્ટ. જે બેન્કિંગ કાયદા તો છે, પણ એની સાથે તમારે આ કાયદાનું પણ ડિટેલમાં નોલેજ હોવું જોશે. આ ખાસ યાદ રાખજો. ખાલી બેન્કિંગ કાયદા નહીં, બેન્કિંગ કાયદા સાથે આ બધા કાયદા પણ એટલા જ તમારે શીખવા જરૂરી પડશે ને, જરૂરી છે. કારણ કે આ બધા કાયદા પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા બેન્કિંગ કાયદા છે. બેન્કિંગના જે એક્ટ આપણે ડિટેલમાં પાછળ જોઈ ગયા એ બધા આની સાથે જોડાઈને જ હાલશે. કારણ કે લોન માટે અગ્રીમેન્ટ કરશે તો ભાઈ કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ થશે, સમજ્યા. પછી લોન માટેથી લોન લઈ અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી કરવાની થાય તો એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ પ્રોસિજર ચાલશે. કંપનીમાં લોન લેવાની જે પ્રોસિજર છે તો એના વિશે કંપનીઝ એક્ટમાં બી વાત કરેલી છે. તો આ બધું છે એ તમારે આ બધા એક્ટ સાથે જ લઈને ચાલવા પડશે. તો આ તમારે ખાસ ધ્યાન રાખજો. બીજું સ્પેશિયલાઇઝ લોઝ છે, આ બધા મેં આપણે સરાફતી એક્ટ અને બેન્કિંગ રેગ્યુલેશન્સ એક્ટ છે, ઇન્સોલ્વન્સી અને બેંક કરપ્સી કોડ 2016 છે, એ બી તમારે ખાસ જોવા પડશે. એ બી તમારે ડિટેલમાં નોલેજ રાખવું પડશે. અટેન્શન ટુ ડિટેલ, કરિક્યુલર ફોર રિવ્યુઇંગ ડોક્યુમેન્ટ એન્ડ એન્શ્યોરિંગ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ. આના અંદર પ્રોસિજરનું બહુ ધ્યાન રાખવાનું હોય છે છોકરાઓ. જેમ કે ચેક બાઉન્સના કેસ હોય, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ ડેટ વાઇઝ ચાલતા હોય, એમાં અમુક લિમિટ આપેલી હોય. તો તમારે ડિટેલમાં જોવું પડે કે આ ફરિયાદ થઈ શકે કે ના થઈ શકે, થઈ શકે તો હું કેટલા દિવસમાં અરજી કરી શકીશ, શું લિમિટેશન્સ છે આ એક્ટની. તો આના અંદર ડેટ હોય, એમ કીધું હોય 30 દિવસ, તો 30 દિવસ પકડીને ચાલવા પડે. પછી તમે એમ 1 મહિનો ધારીને ચાલો એવું આમાં ન ચાલે. તો અટેન્શન ટુ ડિટેલ તમારી ખાસ હોવી જોઈએ. રિસર્ચ એન્ડ એડવાઇઝરી સ્કિલ્સ ટુ સ્ટે અપડેટ ઇવોલ્વિંગ લો એન્ડ પ્રોવાઇડ સાઉન્ડ લીગલ કાઉન્સિલ. તમે સમજો કે સતત આરબીઆઈ નિયમ ચેન્જ કરતી હોય. આ બધા નીતિ નિયમો છે એ બારી ઘડીએ ચેન્જ થતા હોય. જેમ ઇકોનોમી ચેન્જ થાય દેશની, એવી રીતના જ આ બધા નિયમો ચેન્જ થતા હોય છે. લોન લેવાના ક્રાઇટેરિયા, લોન આપવાના ક્રાઇટેરિયા, બેન્કિંગ પ્રોસિજર, એ બધું સતત બદલાતી પ્રોસિજર છે. તો તમારે રિસર્ચ કરતું રહેવું પડે, નોલેજ લેતું લેવું પડે. આ એક મહત્ત્વનો ક્રાઇટેરિયા છે. આ સ્કિલ્સ તમારે જોશે જ, ખાસ યાદ રાખજો. બીજું જે છે એ જોશે તમારે પ્રોસિજરલ નોલેજ આના અંદર બહુ સારું એવું જોશે. કારણ કે બધું જ પ્રોસિજર મુજબ થશે. પહેલાં આ ડોક્યુમેન્ટ જોઈ, પછી અહીંયા એપ્લિકેશન થવાની, પછી આટલા દિવસનો ટાઈમ જોઈ. આ બધું પ્રોસિજર લો કહેવાય. આ સરાફતી એક ડીઆરટીની ટાઈમલાઈન, આ બધું ટાઈમ પીરિયડ મુજબ થતું હોય એટલે તમારે એ પ્રમાણે ચાલવું પડશે. એટલે પ્રોસિજર તમારે ખાસ મગજમાં બેસે એ પ્રકારે તમારે ચાલવાનું રહેશે. બીજું જે કમ્યુનિકેશન સ્કિલ્સ કહી શકે કે નેગોશિએશન સ્કિલ્સ જોઈશે. આના અંદર બહુ જ સારી એવી જોશે. કારણ કે તમને ખબર હોય કે તમારા ક્લાયન્ટનું સેટલમેન્ટ કરવા તમે જ્યારે બેસો, તમને એમ થાય કે મારા ક્લાયન્ટની લોન છે એ ભરપાઈ કરવા બેસવું છે, તો તમે સામેવાળા વ્યક્તિ સાથે કેવી રીતના કમ્યુનિકેટ કરો છો, કેવી રીતના એને જજ કરો છો, એ બધું જ મહત્ત્વનું છે. તમે તો જ ઝડપથી ન્યાય અપાવી શકશો, સેટલમેન્ટ કરી શકશો. એટલે આ સ્કિલ્સ તો આના અંદર બહુ સારી એવી કામમાં લાગશે. એટલે આ બી તમારામાં હોવું જોઈએ. એક છે બીજું ફાઇનાન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. તમારું આ કાયદા સાથે જોડાઈને કાયદાકીય નહીં પણ ફાઇનાન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ બી સારું હોવું જોઈએ. કારણ કે કેટલું વ્યાજ થશે, ઇન્ટરેસ્ટ પહેલાં આવશે આના અંદર, એનું વ્યાજની ગણતરી કરવાની, સમજ્યા, બેલેન્સ શીટ જોવાની, સમજ્યા. આ બધી વસ્તુ તમારે શીખવી અને સમજવી થોડીક અઘરી છે જે સામાન્ય કરતાં. તો તમારે આના અંદર પ્રેક્ટિસ કરવી હોય તો આ બધું તમારે નોલેજ લઈને ભેગું કરવું પડશે. આ બધું તમારે ડીપ નોલેજ હોવું જોઈએ. આ સ્કિલ્સ તમારે શીખવી પડશે. અને ડ્રાફ્ટિંગ સ્કિલ તો આપણે નિયમ મુજબ બધા એડવોકેટની સારી હોવી જ જોઈએ. તો આ ફિલ્ડના અંદર પણ કહી શકીએ એવી ડ્રાફ્ટિંગ સ્કિલ વધારે સારી હોવી જોઈએ. કારણ કે નોટિસ મોકલવી, સમજ્યા,
પછી એપ્લિકેશન કરવી, પછી પ્લીડિંગ થતું હોય ત્યાં આપણે તમે કોર્ટના અંદર જઈ અને પ્રોસિડિંગ્સના અંદર જવું, એ બધું જ બહુ સારી રીતના તમને આવડતું હોય તો આના અંદર તમે ઝડપથી સફળતા મેળવી શકશો એવું મારું માનવું છે. આ ઇમેજ આપણે જોઈએ, ડિસ્કસ કરીએ શું કીધું છે, આ બધી સ્કિલ્સ આપેલી છે. જો ઇફેક્ટિવ કમ્યુનિકેશન, રાઇટિંગ સ્કિલ, ટેકનિકલ થિંકિંગ, એનાલિસિસ, ટેકનોલોજીકલ કહીએ, ટીમ વર્ક એન્ડ કોલોબરેશન, આ રિસર્ચ મેથડ છે, મેનેજમેન્ટ એન્ડ ટીમ મેનેજમેન્ટ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે. આ બધી એક પ્રકારની સ્કિલ્સ કહી શકીએ કે આ સ્કિલ્સ દર્શાવે છે આ ઇમેજના અંદર. તમે લોકો સમજી ગયા છો કે તમારે કેવી કેવી સ્કિલ્સની જરૂર પડશે જો તમારે બેન્કિંગ કાયદામાં પ્રેક્ટિસ કરવી છે. માટે અત્યારથી જ જેને કોઈને બી બેન્કિંગ કાયદામાં જવાનો રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, અને એમ થાય કે મારે મારું કરિયર સારા એવા બેંક પેનલ એડવોકેટ કે બેંક એડવોકેટ તરીકે દર્શાવવું છે અને એના અંદર કામ કરવું છે, મને આવું કામ કરવું ગમે છે અને ફ્યુચરમાં આની સાથે જોડાઈને રહેવું છે, તો અત્યારથી જ આ બધી સ્કિલ્સ અને આ ભણવામાં આ બધા કાયદા જ્યારે આવે ત્યારે એના વિશે રિસર્ચ કરી અને એના કાયદામાં ડીપમાં નોલેજ લેવાનું રાખજો કે જે તમને આગળ જતાં બહુ ફાયદો પહોંચાડશે, બહુ જ ફાયદો પહોંચાડશે. મિત્રો, તમે સમજી શકો છો કે આ બધી જ બેંકના કાયદા છે, બેંકના અંદર ઘણા બધા તમને સારા એવા એક્સપોઝર મળે. હા, આના અંદર પ્રેક્ટિસ કરો એટલે તમે રેવન્યુ બી સારી એવી જનરેટ કરી શકો છો. તમે બધાને ખબર હશે કે આ ક્રીમ પ્રેક્ટિસ કહી શકીએ. ક્રીમ પ્રેક્ટિસ અને રફ પ્રેક્ટિસ, બે પ્રેક્ટિસના ક્રાઇટેરિયા છે. ક્યારેક આપણે આપણા લેક્ચરના અંદર એના વિશે બી ડિસ્કસ કરશું. આ ક્રીમ પ્રેક્ટિસ છે. તમે સમજો, તમારી આજુબાજુનું વર્તુળ હશે જે તમારી પાસે કામ કરશે, તમે જેની સાથે કામ કરશો એ બધા જ આવા સફિસ્ટિકેટેડ કહી શકીએ કે સારું એવું નોલેજ ધરાવતા. લોન લેવા કોણ આવતું હોય મિત્રો? તમે સમજો કે જેને પૈસાની જરૂર હોય. પૈસાની જરૂર કોને હોય? કે જે પૈસા સાથે જોડાયેલા હોય, કે જે ગ્રોથ હોય. હવે જેને ખબર છે કે મારે કોઈની લોન નથી ભરી શકવાનો, એ કોઈ દી લોન ન લે. લોન લેવાવાળો એવો જ વ્યક્તિ હોય જેને ખબર હોય હું લોન ભરી દેવાના. આ તો સંજોગો એવા બન્યા હોય કે એ લોન ન ભરપાઈ કરી શકે. તો તમારું વર્તુળ છે એ સારા લોકોથી જોડાયેલું રહે અને તમારી બી પ્રગતિ થાય એના અંદર, એવું આપણે કહી શકીએ. તો આ પ્રેક્ટિસના અંદર તમે તમારું કરિયર બનાવો એવી શુભકામના. ભગવાન માતાજીને પ્રાર્થના કે તમે સૌ આવી બધી સ્કિલ્સ ભેગી કરો અને ખૂબ આગળ વધો એવી પ્રાર્થના. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. છોકરાઓ જે કંઈ બી હોય એ અપડેટ કરવાનું હોય તો સજેશન કરજો. નેક્સ્ટ લેક્ચરના અંદર પાછા મળશું આપણે. જોડાયેલા રહેજો, બીજા કોઈને શેર કરજો કે જે માહિતીનો ઉપયોગ સારી રીતના કરી શકે, જેને જરૂર છે, જે આ બાબતે કંઈક જાણવા માગે છે, એને જોડાણ આપજો. એને આ વિડીયો કે એને શેર કરજો જેથી કરીને એ કંઈક મેળવી શકે અને તમને પણ આંગળી ચીંધાનું પૂન મળશે. ચાલો, થેન્ક યુ. જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ.